નમસ્કાર. શિક્ષા ઓનલાઈન ટ્યુશન ક્લાસ જે સમગ્ર ગુજરાતની અંદર ધોરણ 5થી 8ના બાળકોને એકમાત્ર ઓનલાઈન શિક્ષણ પૂરું પાડતું પ્લેટફોર્મ છે અને અત્યારે ઘણા બધા બાળકો એનો લાભ લઈ રહ્યા છે. તો આપ સર્વે વાલીશ્રી પણ આપના બાળકને આ શિક્ષા ઓનલાઈન ટ્યુશન ક્લાસનો લાભ અપાવો. ધોરણ 6ની અંદર આપણે પ્રકરણ નંબર 7ની આજે ચર્ચા કરવાની છે કે ગતિ અને અંતરનું માપન. તો ગતિ અને અંતરની અંદર જો આપણે વાત કરીએ તો સૌથી પહેલી વાત આવે છે વાહન વ્યવહારની, જે ગતિ સાથે જોડાયેલો શબ્દ છે. કે પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના કોઈ સાધનો ન હતા. એટલે કે ભૂતકાળની અંદર જો આપણે વાત કરીએ તો આપણા પ્રાચીન સમયમાં જે આપણા લોકો હતા એ લોકો પાસે વાહન વ્યવહાર માટે કોઈ સાધનો ન હતા. તેઓ માત્ર ચાલીને એટલે કે પગપાળા મુસાફરી કરતા હતા. જો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થાય તો ચાલીને એક સ્થળેથી બીજા સ્થળે જવું પડતું હતું. તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને લઈ જતા હતા, કારણ કે વાહન વ્યવહાર હતો ને એટલે એમનો સામાન જે હતો એ સામાન પણ એમને ક્યાં લઈ જવો પડતો તો પોતાને ઉચકીને લઈ જવો પડતો. ધીમે ધીમે તેમને પ્રાણીઓનો ઉપયોગ પરિવહન માટે કરવાનું શરૂ કર્યું. તમે આજે પણ ગામડાની અંદર જાઓ તો ગામડાની અંદર તમે ગધેડા ઉપર બોજ લાદેલો જોવા મળે છે કે ગધેડાની પીઠ ઉપર વસ્તુ મૂકી અને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે, એટલે કે પરિવહન તરીકે એનો ઉપયોગ કરવામાં આવે. તમે કદાચ પેલી વાર્તા સાંભળી હોય કે એક વેપારી હતો, ગધેડાની પીઠ ઉપર મીઠું મૂકી અને એને એક ગામથી બીજે ગામ વેપાર અર્થે જતો હતો, મીઠાના વેપાર અર્થે. તો જ્યારે આવા કોઈ વાહન વ્યવહારના સાધનો નહોતા તો પ્રાણીઓનો ઉપયોગ કરી અને પરિવહનનું કાર્ય કરવામાં આવતું. પણ હા, જળમાર્ગોમાં અવરજવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો. જમીન માર્ગે આપણે કહીએ કે આવા કોઈ વાહન વ્યવહારો નહોતા, પણ પાણીના માર્ગે વાહન વ્યવહાર નહોતા, પણ અવરજવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો પ્રાચીન સમયમાં હોડીઓ અને પૈડાની શોધની જો આપણે વાત કરીએ તો શરૂઆતમાં હોડી કેવી રીતે બનાવવા આવી? તો શરૂઆતમાં લાકડાના ટુકડામાં પોલાણ બનાવી અને હોડી બનાવવામાં આવી. એટલે કે મોટો લાકડાનું થડ હોય તો એના વચ્ચેના ભાગમાંથી લાકડું કાઢી લઈ અને એક પોલાણવાળો ભાગ ઊભો કર્યો અને જેને રચના આપી હોડીની. આ હોડીની રચના એ છે જળમાર્ગે ઉપયોગી થતી હતી, એટલે કે પાણીની અંદર મુસાફરી કરવા માટે. ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડાને એકબીજા સાથે જોડી અને પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવો આકાર આપવાનું શરૂ કર્યું, એટલે કે હોડી જેવી રચના બની. ત્યારબાદ શોધ થઈ પૈડાની, અને પૈડાની શોધથી વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. કે જ્યારે પૈડાની શોધ થઈ તો લોકોએ એની મદદથી અવનવા સાધનો વિકસાવ્યા અને વાહન વ્યવહારની અંદર એક મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. અને એ મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું હોય તો એ છે પૈડાની શોધને કારણે. આ પૈડાની રચનામાં હજારો વર્ષોમાં સુધારો કરવામાં આવ્યો. હજારો વર્ષો પછી પૈડાની અંદર સુધારો કરવામાં આવ્યો. પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો. તમે ગામડાની અંદર બળદગાડા, ઊંટગાડા આ બધા જોયેલા છે. ઊંટલારી હોય કે બળદગાડું હોય તો બળદની મદદથી આ ગાડાને ખેંચવામાં આવે એટલે એને બળદગાડું કહેવામાં આવે. એટલે કે બળદ જે છે આ ગાડાને ખેંચતા એટલે લોકોને થોડી સવલત થઈ. લોકોને શું થયું કે પોતાની પીઠ ઉપર જે સામાન ઉચકીને જવું પડતું હતું એ પીઠ ઉપરનો સામાન ઉચકવાના બદલે બળદગાડાની અંદર મૂકે અને બળદ એને ખેંચે, એટલે વ્યક્તિનું જે કામ હતું એ થોડું સગવડતાભર્યું બન્યું. પણ જ્યારે 19મી સદીની અંદર વાહન વ્યવહારની વાત કરીએ તો 19મી સદીની શરૂઆતમાં લોકો એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે પ્રાણીઓ, હોડીઓ અને જહાજો પર નિર્ભર હતા. એટલે કે જમીન માર્ગે પ્રાણીઓ ઉપર અને પાણી માર્ગે હોડી અને જહાજો પર નિર્ભર હતા. પણ વરાળ યંત્રની શોધ સાથે પરિવહન માટેના નવા સાધનોની શોધ થઈ. વરાળ યંત્ર એટલે જેને વરાળ એન્જિન પણ કહેવામાં આવે. આ વરાળ એન્જિનના શોધક હતા જેમ્સ વોટ, અને જેમ્સ વોટ નામના મહાન વૈજ્ઞાનિકે આ વરાળ એન્જિનની શોધ કરી હતી. આ વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ અને માલગાડીઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું. અને જ્યારે વરાળ યંત્રની શોધ થઈ ત્યારે એની મદદથી અલગ અલગ પ્રકારના વરાળ યંત્રો એટલે કે ગાડીઓ પણ બનાવવામાં આવી અને રેલવે એન્જિન માટે માલગાડીઓ પણ બનાવવામાં આવી અને એના માટે રેલ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું.
એટલે સમગ્ર ભારતભરની અંદર નહીં પણ આખા વિશ્વની અંદર એમ કહીએ તો રેલ માર્ગોની શરૂઆત થઈ. પણ જ્યારે 20મી સદીમાં વાહન વ્યવહાર આવ્યો તો 20મી સદીના વાહન વ્યવહારો કેવા હતા? તો એકદમ અચાનક 20મી સદીની અંદર આધુનિકતાથી ભરેલા વાહન વ્યવહારો આવવા માંડ્યા. જેમ કે સ્વયં સંચાલિત વાહન જેવા કે મોટર કાર, ટ્રક અને બસનો વિકાસ થવા લાગ્યો. 20મી સદીની અંદર મોટર કાર આવ્યા, ટ્રક આવ્યા અને બસનો વિકાસ થયો. પાણી પર પરિવહન કરતા સાધનોમાં મોટરથી ચાલતી બોટો આવી અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો. વિમાનનો પણ વિકાસ થયો. આ વિમાનની જે શોધ છે એ રાઇટ બ્રધર્સ નામના 2 ભાઈઓએ કરી હતી. પણ વિમાનની શોધ થઈ અને ત્યારબાદ મુસાફરી તથા સામાન લઈ જવા માટે તેમાં સુધારો કરવામાં આવ્યો. ઇલેક્ટ્રિક રેલગાડીઓ, મોનોરોલ અને સુપરસોનિક વિમાનો અને અંતરિક્ષયાન 20મી સદીના કેટલાક યોગદાન છે. આ બધી જે શોધો થઈ એ 20મી સદીની અંદર થઈ અને 20મી સદીની અંદર આ શોધો થવાને કારણે વાહન વ્યવહારની અંદર એક અદ્ભુત પરિવર્તન આવ્યું અને આપણે આપણા જે કાર્યો છે એ કાર્યોને સરળતાથી અને સહજતાપૂર્વક કરવા માંડ્યા અને માનવીનું જે જીવન છે એ ગતિશીલ બન્યું. કારણ કે પહેલાંના સમયની અંદર લોકોને જ્યારે એક ગામથી બીજે ગામ જવું પડતું તો એના માટે બળદગાડાનો ઉપયોગ કરતા અને એક ગામથી બીજે ગામ જવામાં બહુ લાંબો સમય વીતતો. પણ આજે જે સ્વયં સંચાલિત વાહનો આવી ગયા એના કારણે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ ટૂંકા સમયની અંદર અને સમય સૂચકતા મુજબ સમયનો બચાવ કરી અને આપણે પહોંચી શકીએ છીએ. આ બધી જ શોધો જે થઈ એ શોધોનું પરિણામ એક જ મળ્યું કે પૈડાની શોધ. જો પૈડાની શોધ ન થઈ હોત તો આ બધા જ સાધનોનો કોઈ ઉપયોગ રહેત નહીં. પણ એટલા માટે કહી શકાય કે પૈડાની શોધ એને એક પરિવહન તંત્રની અંદર એક મહત્વનું યોગદાન આપ્યું છે. તો અહીંયા જોઈએ કે વાહન વ્યવહાર માટે કે 19મી સદીની શરૂઆત પહેલાં પરિવહન માટે લોકો મુખ્યત્વે કયા સાધનો પર નિર્ભર હતા? તો મોટરકાર અને બસ ઉપર, વિમાન અને જહાજ ઉપર, પ્રાણીઓ, હોડીઓ અને જહાજો ઉપર કે રેલગાડી અને ટ્રક ઉપર? તો તમારા બધાનો જવાબ હશે કે 19મી સદીની અંદર પ્રાણીઓ, હોડીઓ અને જહાજો ઉપર પરિવહન માટે લોકો આધાર રાખતા હતા, એટલે કે નિર્ભર હતા. હવે આવે છે માપનની વાત. તો માપન એટલે શું? તો માપનનો અર્થ થાય છે માપવો. તો અહીંયા એક પ્રશ્ન આપેલો છે કે આ પાટલી કેટલી પહોળી છે? તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલું છે કે લોકો કેવી રીતે જાણતા કે તેઓએ કેટલી મુસાફરી કરી. જો મુસાફરીના અર્થમાં વાંચીએ કે એને સમજીએ તો લોકો એક ગામથી જ્યારે બીજે ગામ જતા તો એ લોકો કેવી રીતે જાણતા કે એમને કેટલી મુસાફરી કરી? તમારી શાળા સુધીનું અંતર ચાલવાથી પહોંચી શકાય કે બસ કે રિક્ષાની જરૂર પડે? કોઈ સ્થાન કેટલું દૂર છે તે જાણવું જરૂરી છે. તો આનાથી આપણે અનુમાન લગાવી શકીએ ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય કે જો આપણા ઘરથી કોઈ સ્થળ નજીક હોય તો ચાલવાથી, દૂર હોય તો બસ, રેલવે દ્વારા અને વધારે દૂર હોય તો વિમાન કે અંતરિક્ષયાન દ્વારા આપણે જગ્યાએ પહોંચવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે કે આપણે મુસાફરી માટે અલગ અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ કરીએ છીએ. હવે આ માપનની આવશ્યકતા શા માટે ઊભી થઈ? શા માટે માપનની જરૂર પડી? તો કેટલીક વસ્તુઓની લંબાઈ અને પહોળાઈ જાણવાની આવશ્યકતા હોય છે. જેમ કે 2 વિદ્યાર્થીઓ પાટલી પર બેસતી વખતે કોણ વધારે ભાગનો ઉપયોગ કરે છે તે નક્કી કરવા માટે માપન જરૂરી છે. 2 વિદ્યાર્થી એક પાટલી ઉપર બેઠા હોય તો એ વિદ્યાર્થી જ્યારે પાટલી ઉપર બેસે તો કોના ભાગમાં વધારે પાટલી આવી એ માપવું પણ જરૂરી છે. તો શિક્ષકની સૂચનાથી પાટલીની લંબાઈ માપવાનું નક્કી કરવામાં આવ્યું અને પાટલીની મધ્યમાં ચિહ્ન બનાવી અને તેને 2 ભાગમાં વહેંચી દેવામાં આવી, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કયા વિદ્યાર્થીની ભાગમાં કેટલી વધારે પાટલી છે. બીજી વાત કરીએ કે ગિલ્લી તથા દંડાથી માપન. તમે ગિલ્લી દંડાની રમત બધા છોકરાઓ રમેલા છો. જો ન રમ્યા હોય તો એકવાર રમી લેજો કે ગિલ્લી દંડાથી કઈ રીતે માપન કરવામાં આવે. તો ગિલ્લી અને દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ માપવામાં આવી કે પાટલીની લંબાઈ 2 દંડા અને 2 ગિલ્લીની લંબાઈ બરાબર હતી. 2 દંડા અને 2 ગિલ્લીની લંબાઈ બરાબર એટલે પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંનેને અડધી અડધી પાટલી મળી
અને પાટલીનો અડધો ભાગમાં શું આવ્યું? એક લંબાઈનો એક દંડો અને એક ગિલ્લીની લંબાઈ, એટલે કે એક દંડો અને એક ગિલ્લીની લંબાઈ એના બરાબર અડધી પાટલી થઈ. અને શિક્ષકે બંને વિદ્યાર્થીઓને પાટલી સમાન ભાગે વહેંચી આપી અને બંને વિદ્યાર્થી વચ્ચે કોઈ ઝઘડો થાય નહીં. પણ કેટલાક દિવસ પછી મધ્યમાં ખેંચેલી રેખા ભૂસાઈ ગઈ. મધ્યમાં જે લીટી ખેંચી હતી બરાબર મધ્યમાં, એ લીટી ભૂસાઈ ગઈ. તો બુજો અને જૂનો ગિલ્લી દંડો ખોવાઈ ગયો હોવાથી હવે તેની પાસે ગિલ્લી દંડાની નવી જોડ હતી. કારણ કે જૂનું ખોવાઈ ગયું એટલે નવું હતું. પણ નવી જોડીનો જો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ માપવામાં આવી તો આ વખતે પાટલીની લંબાઈ 2 દંડા અને 1 ગિલ્લી અને થોડીક જ વધારાની જગ્યા બચી, જે 1 ગિલ્લીની લંબાઈ કરતાં ઓછી હતી. તો હવે પ્રશ્ન એવો ઉદ્ભવ્યો કે કોને કેટલી જગ્યા આપવી, કોને કેટલી જગ્યા આપવી. તો આ એક સમસ્યા ઊભી થઈ ગઈ, કારણ કે બિન પ્રમાણિત એકમો હતા. કારણ કે ગિલ્લી દંડાથી માપન કર્યું હતું એટલે ચોક્કસ માપન કરવું જરૂરી હતું. તો પહેલાંના સમયની અંદર જ્યારે લોકો માપન કરતા, પહેલાંના સમયની અંદર તો લોકો માપન કરતા તો એના માટે હાથ, વેત, ડગલા એનો ઉપયોગ કરતા. પણ એના મદદથી શું થતું કે દરેક વ્યક્તિના હાથ, ડગલા અને વેતની લંબાઈ અલગ અલગ હોય, તો દર વખતે માપન અલગ અલગ મળતું, જેના કારણે કોઈ ચોક્કસ માપ મળી શકતું ન હતું. તો ચોક્કસ માપન માટેનો એક ઉપાય છે કે આખી પાટલીની લંબાઈ માપી શકાય તે માટે એક નાનકડી દોરી લઈ તેના પર 2 નિશાન બનાવવામાં આવે. એક દોરી લીધી અને એના ઉપર નિશાન બનાવ્યું. હવે આ દોરીની લંબાઈનો ઉપયોગ કરી અને પાટલીની લંબાઈ માપી શકાય. દોરીથી નાની લંબાઈનું અંતર માપવા માટે દોરીને વાળી અને અડધો ભાગ કર્યો. એનાથી નાનું અંતર માપવું હોય તો ચોથો ભાગ કર્યો. એનાથી નાનું અંતર માપવું હોય તો 8મો ભાગ કર્યો અને બનાવી શકાય. પહેલી અને બુજો દોરીની મદદથી પાટલીની ચોક્કસ લંબાઈ માપી શક્યા. પણ એમણે શું કર્યું કે કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને આ સમસ્યાનો હલ કરી શકાય. જો તમારા કંપાસ બોક્સની અંદર ફૂટપટ્ટી છે તો એ ફૂટપટ્ટીની મદદથી પણ તમે લંબાઈનું માપન કરી શકો છો. તો અહીંયા એક પ્રશ્ન આપ્યો છે, જો તમે પાટલીની લંબાઈ માપવા માટે ગિલ્લી દંડાનો ઉપયોગ કરો છો અને ગિલ્લી દંડા બદલાઈ જાય તો કઈ સમસ્યા ઉદ્ભવે? તો બધાનો વિકલ્પો આપેલા છે. માપન વધુ ચોક્કસ બનશે, માપન અચોક્કસ બનશે અને પરિણામ બદલાઈ શકે છે. માપનમાં કોઈ ફરક પડશે નહીં કે માપન સરળ બનશે? તો બધાનો જવાબ હશે કે માપન અચોક્કસ બનશે અને પરિણામ બદલાઈ શકે છે. કારણ કે ગિલ્લી દંડાનું માપ શું થયું? બદલાઈ ગયું. હવે જ્યારે ગિલ્લી દંડાનું માપ બદલાણું ત્યારે શું થાય કે માપન પણ બદલાઈ જાય. હવે કેટલાક માપનનો આપણે પરિચય અહીંયા મેળવીએ. તો આપણને લંબાઈ અને અંતર માપવાની જરૂરિયાત ક્યારે પડે? કે જ્યારે આપણે કોઈ વસ્તુના સરખા ભાગ કરવાના હોય અને આપણે તો એ વસ્તુનું આપણે ચોક્કસ લંબાઈનું માપન કરવું પડે. જેમ કે દરજીને કાપડની લંબાઈ માપવાની જરૂરિયાત કેમ હોય? કારણ કે માપે તો એને ખબર પડે કે એમાંથી જબ્બો બનશે કે નહીં. હવે તમે શર્ટનું કાપડ લઈ ગયા હોય અને તમે એમ કહો કે દરજીભાઈ મને આમાંથી જબ્બો બનાવી દો, તો તમને જબ્બો બનાવી આપશે દરજીભાઈ? એને માપવું તો પડશે ને કે કેટલું કાપડ છે. મિસ્ત્રી છે તો કબાટની લંબાઈ અને પહોળાઈ માપન કરવાની જરૂરિયાત હોય, તો એને ખબર પડે કે મારે કેટલા માપનો દરવાજો કાપવો. ખેડૂત પોતાના ખેતરની લંબાઈ, પહોળાઈ અને ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા છે. તો ખેડૂતને ખબર પડે કે મારી પાસે કેટલી જમીન છે. આ બધાય પ્રશ્નો 2 સ્થાનો વચ્ચેના અંતર સંબંધિત છે. એટલે કે 2 સ્થાન વચ્ચે કેટલું અંતર રહેલું છે. હવે 2 સ્થાન એટલે કયા? તો એક પ્રારંભિક સ્થાન અને બીજું અંતિમ સ્થાન. એકને કહેવાય પ્રારંભિક સ્થાન અને બીજાને કહેવાય અંતિમ સ્થાન. તો સૌથી પહેલી વાત કરીએ પગલાંથી માપન, કે ભૂતકાળની અંદર કેવી રીતે માપન કરવામાં આવતું. દાખલા તરીકે તમે જૂથની અંદર એક પ્રવૃત્તિ કરો છો તો કે તમારા પગલાંની લંબાઈને એકમ માપ માની અને તમારા વર્ગની લંબાઈ અને પહોળાઈ માપો. જો કેટલોક ભાગ માપવાનો બાકી રહી ગયો હોય તો પગલાંની લંબાઈથી નાનો હોય તો દોરીનો ઉપયોગ કરીને માપો. હવે એક વિદ્યાર્થી છે, પ્રથમ વિદ્યાર્થી જ્યારે વર્ગખંડની લંબાઈ માપે છે, વર્ગખંડની લંબાઈ માપે છે તો એનું માપ મળે છે એને 15 ડગલા.
અને પહોળાઈ માપે છે તો મળે છે 7 ડગલા. બીજો જ વિદ્યાર્થી એ જ રૂમની લંબાઈ માપે છે તો વર્ગખંડની લંબાઈ મળે છે 17 ડગલા અને પહોળાઈ મળે છે 8 ડગલા. ત્રીજો વ્યક્તિ જ્યારે માપે છે તો વર્ગખંડની લંબાઈ મળે છે 20 ડગલા અને પહોળાઈ મળે છે 10 ડગલા. તો અહીંયા અલગ અલગ માપન કેમ? મગજની અંદર પ્રશ્ન એવો ઉદ્ભવે કે અલગ અલગ માપન કેમ? તો અલગ અલગ માપન એટલા માટે કે દરેક વ્યક્તિના પગલાંનું માપ કેવું હોય છે? તો અલગ અલગ હોય. અને જ્યારે અલગ અલગ વ્યક્તિના પગલાંનું માપ અલગ અલગ હોય તો દર વખતે જે માપન કર્યું હોય એ માપનનું માપ પણ આપણને અલગ અલગ મળે છે. વેતથી માપન કરવામાં આવતું હતું, વેત દ્વારા માપન કરવામાં આવતું. તો જ્યારે વેત દ્વારા માપન કરવામાં આવે તો દરેક વ્યક્તિની વેતનું માપ પણ અલગ અલગ હોય. જો એક ટેબલની લંબાઈ અલગ અલગ વ્યક્તિઓ જો માપન કરે તો કોઈકની વેત 5 વેત મળે, કોઈને 4.5 મળે, તો કોઈકને 6 વેતનું પણ માપન થાય. તો આ પ્રકારનું માપન જો તમે કરો તો દરેક વખતે તમને અલગ અલગ માપ મળે. હવે તમે આ રીતે કાપડ લેવા દુકાને જાઓ, કાપડવાળાની દુકાને, અને દુકાનવાળાને તમે એમ કહો કે ભાઈ મારી વેત પ્રમાણે મને આપો કાપડ, તો તમારી વેત મોટી હોય તો તમારી પાસે કાપડ વધારે આવે તો દુકાનવાળાને નુકસાન જાય. અને તમારી વેત નાની હોય તો કાપડ ઓછું આવે તો દુકાનવાળાને ફાયદો થાય. એટલે કે જ્યારે હાથ, પગ એટલે કે ડગલા અને વેતથી માપન કરવામાં આવતું તો દરેકનું માપન અલગ અલગ મળતું હતું. પણ માપનની વાત કરીએ તો એક અજ્ઞાત જથ્થાની કેટલાક જ્ઞાત જથ્થા સાથેની સરખામણી છે અને આ જ્ઞાત જથ્થાને કહેવામાં આવે છે એકમ. તો કોઈ માપના પરિણામને 2 ભાગોમાં વ્યક્ત કરી શકાય. એક ભાગ છે સંખ્યા અને બીજો ભાગ માપવામાં આવેલ લંબાઈનો એકમ. એક ભાગ છે સંખ્યા અને બીજો ભાગ છે માપવામાં આવેલ લંબાઈનો એકમ. ઉદાહરણ તરીકે જોઈએ, જો વર્ગના ઓરડાની લંબાઈ તમારા 12 પગલાની લંબાઈ બરાબર હોય તો 12 એ એક સંખ્યા છે. 12 એ એક સંખ્યા છે અને પગલાની લંબાઈ એક એકમ છે. પગલાની લંબાઈને આપણે શેના તરીકે લઈએ? એકમ તરીકે. અને પગલાની જે સંખ્યા છે, લંબાઈ છે, એને એક સંખ્યા તરીકે લેવામાં આવે. પણ બિન પ્રમાણિત એકમોમાં આપણને ભિન્નતા જોવા મળે. જેમ કે પ્રત્યેકના પગ વડે માપવામાં આવેલ વર્ગખંડની લંબાઈ સરખી નથી. બધાની વેત દ્વારા માપવામાં આવેલી લંબાઈ ટેબલની લંબાઈ સરખી નથી. અલગ અલગ વિદ્યાર્થી જો ટેબલની લંબાઈ વેત વડે માપે તો દરેક વખતે આપણને અલગ અલગ માપ મળે. પરિણામે આ જે આપણને પરિણામ મળે એ ભિન્ન હોય, કારણ કે તમારી વેતની લંબાઈ તમારા મિત્રની વેતની લંબાઈથી અલગ હોઈ શકે. તેવી જ રીતે બધા વિદ્યાર્થીઓના પગલાની લંબાઈ પણ અલગ અલગ હોય. આથી વેત અને પગલાની લંબાઈ દ્વારા માપેલ માપ કોઈ વ્યક્તિને જણાવો છો ત્યારે તે વ્યક્તિ તમારે વેત કે પગલાનું માપ જાણ્યા વગર સાચી લંબાઈ કેટલી છે તે સમજી નહીં શકે. તમે કોઈને એમ કહો કે ભાઈ મારા વર્ગની અંદર જે બેન્ચીસ છે એ બેન્ચીસ 10 વેતની છે, તો એને કેવી રીતે ખબર પડે કે 10 વેત એટલે કેટલી? એ પૂછશે કે કોની વેત, કયા વિદ્યાર્થીની, તારી વેત કે તારા મિત્રની વેત? તો અલગ અલગ, જ્યાં સુધી વેતનું માપન ખબર ના પડે ત્યાં સુધી ટેબલની લંબાઈનું માપન પણ ન હોય. આથી આપણને માપનના કેટલાક એવા એકમોની આવશ્યકતા છે જે વ્યક્તિએ બદલાતા નથી. એટલે કે દરેક વ્યક્તિએ આ એકમો બદલાતા નથી. એવા એકમોની આપણને જરૂરિયાત ઊભી થઈ. તો એના માટે આયા માપનના પ્રમાણિત એકમો. તો આ માપનના જે પ્રમાણિત એકમોની આપણને જરૂરિયાત ઊભી થઈ. તો પ્રાચીન સમયમાં સામાન્ય રીતે માપનના જુદા જુદા એકમ તરીકે પગની લંબાઈ, આંગળીની જાડાઈ અને પગલાની લંબાઈનો ઉપયોગ થતો હતો. એટલે કે માપન આપણને દરેક વખતે અલગ અલગ મળતું હતું. પણ હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈનું માપન સારી રીતે કર્યું હશે, કારણ કે જ્યારે હડપ્પા સંસ્કૃતિના અવશેષો લેવામાં આવ્યા તો ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલ પુરાવાઓમાં
ચોક્કસ ભૌમિતિક આકારના બાંધકામ જોઈ શકાય છે. ત્યાંના જે મકાનોની રચના હતી એ ચોક્કસ પ્રકારના ભૌમિતિક બાંધકામોને આધીન હતી. કોણીથી આંગળીના ટેરવા સુધીના અંતરને ક્યુબિટ તરીકે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા. કોણીથી કરી અને આંગળી સુધીનો જે ભાગ, આ કોણીથી કરી અને આંગળી સુધીનો જે ભાગ છે એને ક્યુબિટ કહેવામાં આવતું. અને આ ક્યુબિટને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત હતી. બીજા દેશોએ પણ આ ક્યુબિટ એકમને સ્વીકારેલો હતો. આ ઐતિહાસિક માપનના એકમો કે વિશ્વના વિવિધ ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો પણ ઉપયોગ કરતા હતા. ફૂટ એટલે ઇંગ્લિશની અંદર કહીએ તો પગ. પણ અલગ અલગ પ્રદેશોમાં ફૂટની લંબાઈ થોડી અલગ અલગ હતી. દરેક પ્રદેશની અંદર ફૂટની લંબાઈ અલગ અલગ હતી. લોકો એક ગજ કપડું ફેલાયેલી ભુજાના છેડાથી પોતાની હડપચી એટલે કે દાઢી સુધી માપતા. આંગળીથી કરી અને લાંબુ કરી અને પોતાની દાઢી સુધી આમ માપે એટલે એને શું કહેવાય? એક ગજ કપડું. ગજ એટલે હાથી જેટલું. તો રોમન પ્રજા પોતાના પગ અથવા તો પગલાઓની દ્વારા આ લંબાઈ માપતી હતી. પણ પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અને મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા. ભારતની અંદર જ્યારે ટૂંકું અંતર માપવાનું હોય તો આંગળી અને મુઠ્ઠીનો ઉપયોગ કરતા. આજે પણ ભારતના ઘણા શહેરોમાં ફૂલમાળી જ્યારે ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમ તરીકે કરે છે. એટલે કે પોતાના હાથ જે છે એના વડે માપન કરી અને તમને ફૂલહાર આપે છે. તો માપનની આપણને કેટલીક પદ્ધતિઓની જરૂરિયાત ઊભી થઈ, જેને મેટ્રિક અને એસઆઈ એકમ પદ્ધતિઓ પણ કહેવામાં આવી. તો વ્યક્તિના શરીરના અંગોના માપમાં થોડી ભિન્નતા હોવાથી માપનમાં મૂંઝવણ આવે છે કે દરેક વ્યક્તિના શરીરના અંગો અલગ અલગ હોય એટલે એના વડે જો માપન કરવામાં આવે તો માપનમાં મૂંઝવણ થાય. પણ વર્ષ 1790માં ફ્રેન્ચ માપનની ચોક્કસ રીત બનાવવામાં આવી જેને મેટ્રિક પદ્ધતિ કહેવામાં આવે છે. જેને કહેવામાં આવી મેટ્રિક પદ્ધતિ. એક સૂત્રતા જળવાય તે માટે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોએ માપનના પ્રમાણિત એકમોની પ્રણાલીને સ્વીકારી લીધી. એટલે કે માપનનું એક ચોક્કસ માપ જેમાંથી મળ્યું એ પ્રણાલીને એ લોકોએ સ્વીકારી. હાલમાં જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ, આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એને એસઆઈ યુનિટ પણ કહેવામાં આવે છે. જે આખા આંતરરાષ્ટ્રીય લેવલે બધી જ જગ્યાએ માપન માટે એનો ઉપયોગ થાય છે, જે છે એસઆઈ યુનિટ પદ્ધતિ. તો એસઆઈ યુનિટ પદ્ધતિની અંદર લંબાઈના એકમોની જો આપણે વાત કરીએ તો પ્રત્યેક મીટરને એક સરખા 100 બરાબર ભાગોમાં વિભાજિત કર્યા. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તો અહીંયા લખેલું છે કે પ્રત્યેક મીટરને એક સરખા 100 બરાબર ભાગમાં વિભાજિત કર્યા, જેને સેન્ટીમીટર કહેવામાં આવે છે. અને 1 સેન્ટીમીટરને 10 એક સરખા ભાગમાં વિભાજિત કર્યા, જેને મિલીમીટર કહેવામાં આવે છે. એટલે આપણે એના ઉપરથી ચોક્કસ એકમોને તારવ્યા કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. આવી જ રીતે લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી. આ મિલીમીટર, સેન્ટીમીટર અને મીટર એ નાના એકમો, નાનું અંતર માપવા માટેના એકમો છે. પણ લાંબુ અંતર માપવું હોય તો આ એકમો સુવિધાજનક નથી. આ માટે આપણે એક મોટા એકમને વ્યાખ્યાયિત કરીએ અને જેને કિલોમીટર કહેવામાં આવે. કિલોમીટરની વાત કરીએ તો 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. તો અહીંયા આપણને લંબાઈના 3 એકમો મળ્યા કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર અને 1 કિલોમીટર એટલે 1000 મીટર. પણ આપણે વાત કરીએ કે હજી પણ લાંબુ અંતર જો માપવાનું હોય તો બે ગ્રહો વચ્ચેનું જ્યારે અંતર માપવા માટે આપણે લંબાઈનો
પ્રકાશ વર્ષ નામના એકમનો ઉપયોગ કરીએ છીએ. પણ લંબાઈનું સાચું માપન શું, જો એનો પરિચય મેળવીએ તો આપણે આપણા દૈનિક જીવનમાં અનેક પ્રકારના માપન માટેના સાધનોનો ઉપયોગ કરીએ છીએ. લંબાઈ માપવા માટે આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. દરજી માપન પટ્ટીનો ઉપયોગ કરે છે. કપડાનો વેપારી કાપડનો વેપારી મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે. વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા તમે જુઓ તો દરજી છે, કાપડનો વેપારી છે, કે ઇવન આપણે પણ છીએ. જ્યારે કોઈ પણ વસ્તુનું લંબાઈનું માપન કરવાનું હોય તો આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. જો વૃક્ષની જાડાઈ અને છાતીનો ઘેરાવો માપવા માટે પણ માપન પટ્ટી વધારે યોગ્ય છે, જે પ્લાસ્ટિકની બનેલી હોય છે. તમે દરજી પાસે કપડાં સીવડાવવા જાઓ તો દરજી પ્લાસ્ટિકની બનેલી પટ્ટીમાંથી તમારા શરીરનું માપ લે છે. નાની વસ્તુઓ જેવી કે પેન્સિલનું માપ લેવા માટે કંપાસ બોક્સમાં રહેલ 15 સેન્ટીમીટરની માપપટ્ટીનો ઉપયોગ કરી શકાય છે. તમારે જો પેન્સિલનું માપન કરવાનું હોય, એટલે કે નાની વસ્તુને જ્યારે માપવાની હોય, તો તમે તમારા કંપાસ બોક્સની અંદર રહેલી 15 સેન્ટીમીટર માપપટ્ટીનો ઉપયોગ કરી શકાય. પરીક્ષાની અંદર MCQમાં પૂછાય કે કંપાસમાં રહેલી માપપટ્ટીની લંબાઈ કેટલી હોય છે, તો એનો જવાબ આવે 15 સેન્ટીમીટર. પણ હું એમ કહું કે તમારી સ્ટીલની જે મોટી માપપટ્ટી છે એનું માપ કેટલું હોય, તો કહેશે સાહેબ 30 સેન્ટીમીટર. એના કરતાં લાંબી હોય છે. બરાબર છે. તો અહીંયા આપણને જો માપપટ્ટી બતાવેલી છે કે માપપટ્ટીની યોગ્ય ગોઠવણ, કે માપપટ્ટી વડે વસ્તુનું માપન કેવી રીતે કરવું. તો માપપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખો. જેમ વસ્તુને લંબાઈ અનુસાર, એટલે કે એની જે લંબાઈ છે એ લંબાઈ પ્રમાણે તમારે વસ્તુને રાખવાની છે. પણ કેટલીક માપપટ્ટીમાં છેડા તૂટેલા હોય તો તો એ પણ આપણે જોઈએ કે આવી માપપટ્ટીનો શૂન્ય આંક સ્પષ્ટ રીતે જોઈ શકાતો નથી. તો આવા કિસ્સાની અંદર માપપટ્ટીના શૂન્ય આંકથી માપ લેવાનું ટાળવું જોઈએ. જો શૂન્ય અંક ન દેખાય તો તમારે શૂન્યથી માપ નહીં લેવાનું. તમારે ક્યાંથી માપ લેવાનું? 1 સેન્ટીમીટર આગળથી માપ લેવાનું. અને ત્યારબાદ બીજા છેડાના અવલોકનમાંથી, એટલે કે છેલ્લે જે માપ મળે એમાંથી તમારે 1 સેન્ટીમીટર બાદ કરી દેવાનું. જેમ કે જોઈએ કે એક છેડાનું અવલોકન 1 સેન્ટીમીટરથી કરી અને બીજા છેડાનું અવલોકન 14.3 સેન્ટીમીટર હોય તો વસ્તુની લંબાઈ કેટલી થાય? તો 14.3 સેન્ટીમીટરમાંથી 1 સેન્ટીમીટર બાદ કરવાનું. કેમ? તો આપણો 0 આગળનો અંક તૂટેલો હતો, એટલે આપણે 1 સેન્ટીમીટરથી માપવાનું શરૂ કર્યું. એટલે આપણે 1 સેન્ટીમીટર એનો ઓછો કરવો પડે. જો તમારો 1 સેન્ટીમીટરનો અંક પણ તૂટેલો છે અને તમે 2 સેન્ટીમીટરથી માપવાનું ચાલુ કરો, તો તમારે એની જે છેલ્લો અંક મળ્યો હોય, જે છેડાનું અવલોકન છે, એમાંથી 2 સેન્ટીમીટર બાદ કરવા પડે, તો આપણને આપણું ચોક્કસ માપ મળે. હવે જોઈએ કે જ્યારે આપણે કોઈ વસ્તુનું માપન કરતા હોઈએ તો વસ્તુનું માપન કેવી રીતે કરવું. તો માપ લેતી વખતે આંખની સ્થિતિ કેવી હોવી જોઈએ. તો અહીંયા જો આકૃતિમાં બતાવ્યું છે એ મુજબ આંખ જે બિંદુનું માપ લેવાનું હોય એની બરાબર સામે હોવી જોઈએ. એટલે કે તમારે જે વસ્તુનું માપ લીધું છે એનો જે અંક જોવાનો છે એ અંકની બરાબર સામે તમારી આ નજર હોય તો એક્ઝેક્ટ સામે આમ તમારી વસ્તુ હોવી જોઈએ, તો એનું ચોક્કસ માપ મળે. હવે વસ્તુ આમ પડી છે અને તમે આમ માપ લો તો આમ માપ લો છો તો તમને ત્રાસું દેખાશે. વસ્તુ આમ પડી હોય અને તમે આમ માપ લો તો 2 અંક વધારે દેખાય. એટલે કે અહીંયા બરાબર સામે વસ્તુ હોવી જોઈએ. સ્થિતિ બી એ આંખની સાચી રીત દર્શાવે છે. જો બી પરથી જોવાથી અવલોકન 7.5 સેન્ટીમીટર છે, જ્યારે એ અને સી ઉપરથી તમે જુઓ તો તમને અલગ અલગ દેખાઈ શકે છે. તો આવા ત્રુટીઓને માપ લેવાની નાની ત્રુટી કહેવામાં આવે, એટલે કે એરર. તમને શું થાય કે તમને માપ ચોક્કસ પ્રમાણમાં મળે નહીં. ક્યારેક નાનું તો ક્યારેક મોટું માપ મળે.
એટલે તમારે જે વસ્તુનો છેલ્લો અંક છે એના ઉપર તમારી દ્રષ્ટિ સીધી હોવી જોઈશે, આમ સ્ટ્રેટ, તો તમને ચોક્કસ માપન મળે. બરાબર. તો અહીંયા એક પ્રશ્ન આપ્યો છે કે માપપટ્ટીથી લંબાઈ માપતી વખતે આંખની સાચી સ્થિતિ કઈ હોવી જોઈએ? તો કે જે બિંદુનું માપ લેવાનું છે તેની બરાબર સામે, માપપટ્ટીની ડાબી બાજુએ, માપપટ્ટીની જમણી બાજુએ, કે કોઈ પણ સ્થિતિમાં. તો તમારા બધાનો જવાબ હશે કે સાહેબ જે બિંદુથી માપ લેવાનું છે તેની બરાબર સામે જ હોવી જોઈએ ને, તો જ આપણને ચોક્કસ માપ મળે. ચલો, હવે આપણે વાત કરવાની છે ઊંચાઈનું માપન. એટલે કે લંબાઈ તો માપી, હવે ઊંચાઈ પણ માપવી પડશે. તો તમારા જે મિત્રો હોય એની ઊંચાઈ તમે પહેલાં વ્યાજથી માપો અને પછી ફૂટપટ્ટી માપપટ્ટી દ્વારા માપો. તો વ્યાજથી માપશો તો દરેક વિદ્યાર્થીએ માપેલું માપ કેવું મળશે? અલગ અલગ. પણ માપપટ્ટીથી માપશો તો સચોટ માપ મળશે. એટલે કે તમારા સહાધ્યાયીને દિવાલ સાથે પીઠ રાખીને ઊભા રહેવાનું કહો. આમ દિવાલે ટેકો લઈને ઊભા રહેવાનું છે. તેના માથા ઉપરથી દિવાલ પર એક નિશાન બનાવો. આમ મૂકી, ફૂટપટ્ટી મૂકી કે કોઈ પાટીઓ મૂકી અને એક નિશાન બનાવવાનું. ભોંય તળિયે આ નિશાની સુધીનું અંતર પહેલાં તમારી વેત દ્વારા માપી લો કે કેટલી વેત થાય છે, અને પછી મીટર પટ્ટી દ્વારા માપો. હવે અન્ય વિદ્યાર્થીઓને પણ આ જ રીતે ઊંચાઈ માપવાનું કહો અને તારણ નોંધો. જો તમે માપી તો તમારા મિત્રની ઊંચાઈ તમને મળી 15 વેત, પણ તમારા બીજા મિત્રએ જો એની જ ઊંચાઈ માપી પ્રથમ વિદ્યાર્થીની તો મળી 14 વેત. તો એનો મતલબ સાચું માપન કયું? તો તમે માપપટ્ટી દ્વારા જે માપન કર્યું હશે એ જ સાચું માપન થાય. પણ માની લો કે કોઈ વક્ર રેખાની લંબાઈ માપવાની હોય તો, કોઈ વક્ર એટલે આડું અવળું, તમારી પાસે એક સળિયો વળેલો છે આડો અવળો, અને તમને એમ કહેવામાં આવે કે આ સળિયાની લંબાઈનું માપન કરો. તો કે સાહેબ વળેલા સળિયાનું માપન કેવી રીતે થાય? તો તમારે સૌથી પહેલાં શું કરવાનું? એક મસ્ત મજાની દોરી લેવાની, સળિયાના એક છેડે પકડવાની અને સળિયા ઉપર આમ વીંટતા 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 આગળ વધવાનું, અને છેલ્લે જે પોઈન્ટે પહોંચો પછી એ દોરીને લાંબી કરી અને માપપટ્ટીની મદદથી માપી લેવાની. તો તમે વક્ર લંબાઈનું પણ માપન કરી શકો છો. કોઈ આડી અવળી ડિઝાઇન હોય તો પણ એનું માપન થઈ શકે. જો વક્ર રેખાની લંબાઈ માપવી, અહીંયા તમને પ્રવૃત્તિ દ્વારા શીખવાડેલું છે કે વક્ર રેખા એબીની લંબાઈ માટે માપવા માટે દોરીનો ઉપયોગ કરો. પહેલાં દોરીના એક છેડા પર ગાંઠ બનાવો અને આ ગાંઠને બિંદુ એ પર રાખો. હવે તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી દોરીને ખેંચાયેલી રાખી અને નાના ભાગને રેખા અનુસાર માપતા જાઓ. આ બિંદુ પર તમારા એક હાથથી દોરીને પકડો અને તમારા બીજા હાથથી દોરીના થોડા ભાગને વક્ર રેખા અનુસાર ફેલાવો. આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો અને વક્ર રેખાના બી બિંદુ સુધી પહોંચો. હવે તમારો દોરીનો જે એ બિંદુ હતો અને બી બિંદુ, આ વચ્ચે જે દોરી થઈ એ દોરીને તમે મીટર પટ્ટી પર મૂકો અને એના મદદથી તમે વક્ર રેખા એ બીની લંબાઈનું પણ માપન કરી શકો છો. હવે માપનમાં ચોકસાઈ શા માટે જરૂરી છે? તો આપણે આગળ જોયું એ મુજબ કે અંતર તથા લંબાઈનું ચોક્કસ માપન માપવા અત્યંત ચોકસાઈ રાખવી પડે છે. માપન માટે કેટલાક પ્રમાણભૂત એકમો તથા યોગ્ય સાધનોની જરૂર પડે છે. આનાથી આપણે અંતર માપી શકીએ અને પરિણામે અન્ય લોકો સુધી પણ પહોંચાડી શકીએ છીએ. જેમ કે તમે પાટણથી ચાણસ્માનું અંતર તો માપન કરેલું છે 18 કિલોમીટર છે, પણ તમે એમ કહેશો કે પાટણથી ચાણસ્મા તો સીધી રેખામાં 18 કિલોમીટર નથી, એ તો વક્ર છે. તમે કોઈ જગ્યાએ જાઓ તો વળાંક આવે છે, સીધો રસ્તો આવે, વળાંક આવે, તો આ રીતે માપન કરેલું છે. પણ કેટલું છે? 18 કિલોમીટર. તો તમે બે શહેરો વચ્ચેનું અંતર, બે સોસાયટી વચ્ચેનું અંતર, બે ગામ વચ્ચેનું અંતર, એ ચોક્કસ માપન આપણે કરી શકીએ છીએ. પણ આપણી આસપાસની કેટલીક ગતિશીલ વસ્તુઓ પણ હોય છે, જેમ કે સ્કૂલ બેગ, પેન્સિલ, મચ્છર, ટેબલ, પાટલી પર બેઠેલી વ્યક્તિઓ, પતંગિયા, કૂતરા, ગાય, પાણીમાં તરતી માછલી, ઘર, કારખાનું, પથ્થર, ઘોડો, દડો, બેટ, ચાલતી રેલગાડી, સિલાઈ મશીન, દિવાલ ઘડિયાળ કે ઘડિયાળના કાંટા.
હવે તમને મગજમાં એમ પ્રશ્ન ઉદ્ભવ થતો હશે કે સાહેબ આ બધા નામ શું કરવા આપ્યા છે? તો અહીંયા તમને જે ગતિ છે એ ગતિના પ્રકાર બતાવવાની વાત છે. તો અહીંયા લખેલું છે કે સ્થિર વસ્તુઓ. તો સ્થિર વસ્તુઓ કઈ? તો ઘર સ્થિર છે, ટેબલ સ્થિર છે, દેખાય છે સ્થિર છે કે નથી? દિવાલ સ્થિર છે, કારખાનું સ્થિર છે. ટેબલની વાત કરીએ તો આ બધી વસ્તુઓ એવી છે કે સ્થિર વસ્તુઓ. પણ ગતિશીલ વસ્તુઓ તો ઉડતું ચકલી, ઉડતું પતંગિયું, ઘડિયાળના કાંટાની ગતિ, ચાલતી કીડીની ગતિ, આ બધી ગતિશીલ વસ્તુઓ છે. તો તમને અહીંયા સ્થિર અને ગતિશીલ વસ્તુઓનો ભેદ તમને દર્શાવવામાં આવ્યો છે. હવે આ ગતિશીલ વસ્તુઓની ઓળખ કેવી રીતે કરવી? તો ગતિશીલ વસ્તુ એને કહી શકાય કે જ્યારે કોઈ વસ્તુ થોડા સમય બાદ પોતાનું સ્થાન બદલતી હોય. ઘર પોતાનું સ્થાન બદલશે? તો કે ના, તો એ ગતિશીલ વસ્તુ નથી, સ્થિર છે. ઘડિયાળના કાંટા તો ટીક 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 કરીને પોતાનું સ્થાન બદલે એટલે એને ગતિશીલ વસ્તુ કહેવામાં આવે. ટેબલ પર પડેલું પુસ્તક તો સ્થિર છે. ચાલતી ગાડી તો ગતિશીલ છે. રેલવે એન્જિન તો ગતિશીલ છે. ઉડતું પતંગિયું તો ગતિશીલ છે. આવા આપણી આજુબાજુ આપણને કેટલાય પ્રકારના ઉદાહરણો જોવા મળે છે. બરાબર? તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ગતિશીલ વસ્તુ અને સ્થિર વસ્તુઓની અંદર. હવે અહીંયા આપણે કીડીની ગતિનું અવલોકન કરીએ. હા, મસ્ત મજાનો પ્રશ્ન આવી ગયો છે. કીડીની ગતિનું અવલોકન. હવે કીડી કેવી ગતિ કરે? સીધી દિશામાં ચાલે? આડી અવળી ચાલશે કે ઉડીને જશે? તો એવી જગ્યા શોધો કે જ્યાં તમને કીડીઓ જોવા મળે. જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવો, એટલે કે એક સફેદ કાગળ લો, તેના ઉપર થોડી ખાંડ નાખી દો, એટલે ખાંડના દાણા જોઈને કીડીઓ આવી જશે. હવે કીડી કાગળ પરથી પસાર થાય કે તરત જ તેના નજીકના સ્થાન પર પેન્સિલ વડે નિશાની કરો. કે કીડી જ્યારે પસાર થાય તો એના સ્થાન ઉપર પેન્સિલથી નિશાની કરો. જેમ જેમ કીડી આગળ ચાલતી જાય તેમ તેમ પેન્સિલથી નિશાની કરતા જાઓ. થોડા સમય પછી કાગળની શીટ હલાવી અને તમે ખાંડના દાણા અને કીડીઓને દૂર કરો અને કાગળ પર કરેલ જુદી જુદી નિશાનીઓને જોડો. તો તમને જોવા મળશે કે કીડી શું કરે છે? પોતાનું સ્થાન બદલે છે. એટલે કીડીને કેવી ગતિ? કીડીને શું કહેવાય? તો ગતિશીલ કહેવામાં આવે. કીડીને શું કહેવાય? તો ગતિશીલ કહેવામાં આવે. તો અહીંયા ગતિ એટલે શું? પ્રશ્ન એવો તમને પૂછ્યો છે કે ગતિ એટલે શું? તો ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે કે સમયની સાથે જેનું સ્થાન બદલાય તે. ઘડિયાળના કાંટાની દિશા સમયની સાથે એનું સ્થાન બદલે. ગાડીમાં બેઠેલા બાળકની ગતિ તો એનું સ્થાન બદલે છે. તમે સ્થિર છો પણ બાળક ગતિમાં છે. સાયકલના પૈડાની ગતિ પોતાનું સ્થાન બદલે છે. તો અહીંયા લખ્યું છે કે ઘડિયાળ, સિલાઈ મશીન અને વીજળીનો પંખો જેવી વસ્તુઓને એક જૂથમાં રાખ્યા છે. શું આવી વસ્તુઓ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરી શકે છે? પંખો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય? તો કે ના જાય. ઘડિયાળ તો કે ના જાય. સિલાઈ મશીન તો ના જાય, છતાં પણ એ ગતિ તો કરે છે. તો પંખાના પાંખિયા અથવા તો ઘડિયાળના કાંટાની ગતિ કેવી કહેવાય? તો તમે કહેશો સાહેબ પંખો તો ગોળ ગોળ ફરે છે, ઘડિયાળના કાંટા પણ ગોળ ગોળ ફરે છે. તો ગોળ ગોળ ફરતી ગતિ કેવી? તો એને કહેવાય વર્તુળાકાર ગતિ. બરાબર? કીડીની ગતિ અને રેલગાડીની ગતિ આ કેવા પ્રકારની ગતિ? તો એનો અભ્યાસ પણ આપણે આગળની સ્લાઇડની અંદર કરવાનો છે. તો જો અહીંયા આપ્યું છે ગતિના પ્રકાર. તો જ્યારે તમે સીધા રસ્તા પર વાહન ગતિ કરતું હોય, કોઈ પરેડની અંદર સૈનિકો પરેડ માર્ચ કરતા હોય એટલે કે પરેડની ગતિ, કે કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું છે? ઝાડ ઉપરથી કેરીનું પડવું, પરેડની અંદર સૈનિકોની પરેડ માર્ચ, કે સીધા રસ્તા પર જતી વાહનની ગતિ, કે ધનુષમાંથી છૂટેલું બાણ કે બંદૂકમાંથી છૂટેલી ગોળી.
આ બધા કેવા હોય? સીધી રેખામાં ગતિ કરે. કેવી રેખામાં ગતિ કરે? તો સીધી રેખામાં ગતિ કરે. તો આ જે ગતિ છે એ સીધી રેખામાં ગતિ કરે તો એને સરળ સુરેખ ગતિ કહેવામાં આવે. એટલે એને ટૂંકું નામ આપ્યું કે જે પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય તે ગતિને સુરેખ ગતિ કહેવામાં આવે છે. હવે છે સરળ રેખીય ગતિના ઉદાહરણ. તો હમણાં જ આપણે જોયા કે સરળ રેખીય ગતિ તો સીધા રસ્તા પર ચાલતી કારની ગતિ, પરેડમાં સૈનિકોની માર્ચ પરેડ, ઊંચાઈ પરથી નીચે પડતા પથ્થરની ગતિ, 100 મીટર દોડમાં દોડવીરની ગતિ, કારણ કે 100 મીટરનો ટ્રેક કેવો હોય? સીધો હોય. આવી જ ગતિમાં વસ્તુ એક સીધી રેખામાં આગળ વધે. ધનુષમાંથી છૂટેલું બાણ, બંદૂકમાંથી છૂટેલી ગોળી, આ પણ સરળ રેખીય ગતિના ઉદાહરણો છે. હવે જો વર્તુળાકાર ગતિની આપણે વાત કરીએ તો એક પથ્થર લો અને પથ્થરના મધ્ય ભાગની અંદર દોરી બાંધો અને પથ્થરને તમારા હાથમાં લઈ અને આમ ગોળ ગોળ ફેરવો. તો પથ્થર એક પ્રકારનું શું બનાવે છે? દોરીની મદદથી ચક્ર બનાવે છે. તો આ જે ગતિ છે એને વર્તુળાકાર માર્ગને વર્તુળાકાર ગતિ કહેવામાં આવે. પછી એ પંખાની ગતિ હોય, ફરકડીની ગતિ હોય, તમારા સાયકલના પૈડાની ગતિ હોય, પથ્થર દોરી સાથે બાંધ્યો હોય તો એની ગતિ હોય. બરાબર? તો આ જે બધી ગતિ છે એ ગતિને કેવી કહેવામાં આવે? વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. હવે આ વર્તુળાકાર ગતિના આપણે બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. જેમ કે વિદ્યુત પંખાના પાંખિયા ઉપર અંકિત કરેલ કોઈ ચિહ્નિત ગતિ. પંખો કેવો ફરશે? તો ગોળ ગોળ ફરશે. ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ ગોળ ગોળ છે. કલાક કાંટો પણ ગોળ ફરવાનો છે, પણ એને ફરવા માટે સમય લાગશે. વિદ્યુત પંખો અથવા તો ઘડિયાળ એક સ્થાનથી બીજા સ્થાને જઈ શકતા નથી, પરંતુ પંખાના પાંખિયા ફરે છે તેવી રીતે ઘડિયાળના કાંટા પણ ફરે છે. જ્યારે આપણે પંખાના પાંખિયા અથવા તો ઘડિયાળના કાંટા પર કોઈ જગ્યાએ નિશાની બનાવીએ તો ફરતી વખતે ઘડિયાળનું કેન્દ્ર તે ચિહ્નનું અંતર સમાન હોય છે. કેન્દ્ર ઉપરથી જુઓ તો એ ચારે બાજુ શું ફરે છે? વર્તુળાકાર ફરે છે. એટલે કે એક કેન્દ્રની આજુબાજુ સરખા અંતરે ફરી શકે. તમે પરિકરની મદદથી ગોળ વર્તુળ બનાવો તો એ વર્તુળ પણ શું છે? એ વર્તુળ નામ આપ્યું એટલે એ વર્તુળાકાર ગતિ છે. ચાલો નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. હવે આવર્ત ગતિ કોને કહેવામાં આવે? આવર્ત ગતિનું બીજું નામ છે આંદોલિત ગતિ. તો કેટલાક કિસ્સામાં વસ્તુ છે એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે. આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહેવામાં આવે છે. જેમ કે તમે બગીચાની અંદર તો બધા જાઓ જ છો, તો હિંચકાની અંદર બેસો છો તો હિંચકો ચાલુ થાય છે તો એક સ્થાનેથી આગળ જાય છે, વળી પાછો આવે, વળી પાછો પોતાના મૂળ સ્થાને આવે. એટલે કે ચોક્કસ સમય પછી પોતાના મૂળ સ્થાને પાછો આવે અને ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરે. તો આવી ગતિ છે એને આવર્ત ગતિ કહેવામાં આવે. દોરીથી બાંધેલો એ જ પથ્થર પણ એને એક છેડે બાંધી અને છોડી દેવાનો, પાછો ફરે. તમે મેળાની અંદર જાઓ તો નાવડું જોયું છે. નાવડું આમ જાય, પાછું આવે, આમ જાય. એ પણ ચોક્કસ અંતરાલે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. જૂના સમયની અંદર ઘડિયાળ આવતી હતી, લોલકવાળા ઘડિયાળ. આ લોલકવાળા જે ઘડિયાળ હતા એની અંદર લોલક પણ ચોક્કસ સમયે પોતાની ગતિનું પુનરાવર્તન કરતું હતું. તો આ ગતિની અંદર જે ચોક્કસ સમયે નિશ્ચિત સમયના અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો એને આવર્ત ગતિ કહેવામાં આવે છે. આવર્ત ગતિના ઉદાહરણ જોઈ લો. તો મેં હમણાં કીધા એ પ્રમાણે કે કોઈ લોલકની ગતિ, વચ્ચે ઘડિયાળ આપેલી છે, વૃક્ષની શાખાઓનું આગળ પાછળ લહેરાવું, હિંચકા ખાતા બાળકની ગતિ. તમે કોઈ ગિટાર વગાડો છો તો ગિટારનો જે તાર છે એ પણ આવર્ત ગતિ થાય. વાગતા વખતે ઢોલકની સપાટીની ગતિ, કે ઢોલક છે તો એનું જે ઉપરનું ચામડાનું પડ છે એ પણ ધ્રુજારી અનુભવે છે, એ પણ આવર્ત ગતિ છે. આ બધા આવર્ત ગતિના ઉદાહરણો છે કે જેમાં વસ્તુઓ એક નિશ્ચિત સમયના અંતરાલ પર પોતાની ગતિનું પુનરાવર્તન કરે, એટલે કે ફરીથી પોતાની ગતિ દોહરાવે છે.
તો એને આવર્ત ગતિ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ સિલાઈ મશીનની ગતિ. બધા નામ આવે છે એટલે બધા આપણે જોતા જઈએ. તો સિલાઈ મશીનની જે ગતિ છે એની અંદર પૈડું જે છે સિલાઈ મશીનની નીચેનું પૈડું, જૂના સિલાઈ મશીન આવતા એમાં પૈડું આવતું, તો એ પૈડું વર્તુળાકાર ગતિ કરતું. પણ જે એની સોય છે એ આવર્ત ગતિ કરે છે, કારણ કે સોય શું થાય છે સિલાઈ મશીનમાં ઉપર નીચે થાય છે, એટલે કે ચોક્કસ સમયે પોતાની ગતિનું પુનરાવર્તન કરે, તો એને આવર્ત ગતિ કહેવામાં આવે. હવે આ ગતિનું સંયોજન એટલે શું? તો શું તમે જમીન પર ગબડતા દડાની ગતિનું અવલોકન કર્યું છે? તો અહીં જમીન પર ગબડતો દડો આગળ વધવાની સાથે સાથે વર્તુળાકાર ગતિ પણ કરે છે. એટલે કે દડો સુરેખ ગતિ તો કરે છે, સાથે સાથે વર્તુળાકાર ગતિ પણ કરે છે. એટલે અહીંયા દડો બે પ્રકારની ગતિ કરે છે, એક સુરેખ પણ કરે છે અને વર્તુળાકાર કરે, કે જેમાં વસ્તુઓ વિભિન્ન પ્રકારની ગતિનો સમન્વય, એટલે કે એક સાથે બે ગતિ આપણને જોવા મળતી હોય. તો અહીંયા આપણે જે પ્રકરણ જોયું તો એના અંતર્ગત આપણે જોઈએ કે આપણે બધી માપનની પ્રવૃત્તિઓ કરી અને કેટલાક પ્રકારના ગતિની ચર્ચા પણ કરી. આપણે અહીંયા એ પણ જોયું કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહેવામાં આવે. સ્થિતિમાં થયેલા આ પરિવર્તનને આપણે અંતરમાપન દ્વારા સમજી શકીએ છીએ. આનાથી આપણને કેટલીક જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ કેટલી ધીમી અથવા તો કેટલી ઝડપી ગતિ કરી રહી છે. કેટલીક ગતિના પણ આપણે પ્રકાર જોયા, જેમ કે જમીન પર ગોકળગાયની ગતિ, પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ ઉપર જવું, વહેતી નદી, ઉડતું વિમાન, પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ, આપણા શરીરમાં રુધિરનું પરિવહન, આ બધા આપણી આસપાસ થનારી ગતિના ઉદાહરણ છે. જો કેટલાક પ્રશ્ન છે કે માપનના પ્રમાણિત એકમોની પ્રણાલીને શું કહેવાય જે સમગ્ર વિશ્વમાં માન્ય છે? તો એનો જવાબ આપણને ખબર છે, આપણે હમણાં જ શીખી ગયા કે એસઆઈ યુનિટ પદ્ધતિ. એસઆઈ યુનિટ જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. બીજો છે ગતિના કયા પ્રકારમાં વસ્તુનું એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. જો પુનરાવર્તન થતું હોય તો એને પુનરાવર્તિત ગતિ એટલે કઈ ગતિ કહેવાય? આવર્ત ગતિ. આવર્ત ગતિનું બીજું નામ છે આંદોલિત ગતિ. જો તમે તૂટેલા શૂન્ય આંકવાળી માપપટ્ટીનો ઉપયોગ કરી રહ્યા છો તો લંબાઈનું સાચું માપ કેવી રીતે મળે? તો માપપટ્ટીના બીજા કોઈ પૂર્ણાંકથી શરૂ કરી અને અંતિમ અવલોકનમાંથી પ્રારંભિક અવલોકન બાદ કરવું, એટલે કે છેલ્લે જે માપ મળે એમાંથી આપણે જ્યાંથી શરૂઆત કરી હોય તે માપ બાદ કરી તો આપણને આપણું ચોક્કસ માપ મળે. જો